શિયાળામાં કામમાં આવે તેવી 30 જરૂરી બાબતો. 1. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ જરૂર મળે છે. 2. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે. તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. 3. ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે. ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ સારી રહે છે. 4. ખાલી પેટ કાચું લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ એટલે કે ગેસ બનતો અટકાવે છે. 5. ગોળની તાસીર ગરમ હોય છે. જે રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે અને તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે. મિત્રો, ગોળ ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે. 6. ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ. 7. લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખો. આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે. 8. જો વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેળનું પાણી અને 2 ચમચી મધ અને 3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ. 9. ભોજન પછી તરત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલા ખાઈ લેવું. 10. ગાદલા પર સૂવું, તેજવું કે કમરના દુખાવામાં દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. 11. જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે, આંખો મજબૂત બને છે. 12. શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાની આરામ મળે છે. સાથે એ જ ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો પણ રાહત મળશે. 13. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે, સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. 14. બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. 15. શિયાળા દરમિયાન દરરોજ 1 નારંગીનું સેવન કરવાથી તમને શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ પણ મળે છે. 16. જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 1 નાના જામફળમાં ફાઈબર અને મિનરલ્સ વધુ હોય છે. એના માત્ર 30 થી 60 કેલરી હોય છે. તેથી જ તેઓ સતત ભૂખ્યા રહે છે. તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે. 17. વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધા ચાવીને ખાઈ શકો છો. સવારે ખાલી પેટ કરી પત્તા ચાવો. તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે અને તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થાય છે. 18. સૂકા નાળિયેરમાં મેંગેનીઝ અને કોપર સહિતના ખનિજોનું પ્રમાણ વધુ હોય છે, જે તંદુરસ્ત હાડકાં અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે. 19. ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. 20. ઠંડા હવામાનમાં વાયરલ ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સ્થિતિમાં કાળા મરીમાં હાજર એન્ટીમાઇક્રોબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે. 21. મીઠા લીમડાના પાનનું મિશ્રણ વાળમાં લગાવવાથી માત્ર વાળ કાળા કરવામાં મદદ મળે છે. 22. એલચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવામાં માટે પણ એલચી ફાયદાકારક બને છે.
23 જો ત્વચા પર ખાલી સમસ્યા હોય અથવા તો તમે સ્કિન ટોન સુધારવા માંગતા હો તો મલાઈમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. 24 તમે ગરમ કપ દૂધમાં 1 અથવા 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો. આ કબજિયાતથી છુટકારો મેળવવાની સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કાર્ય છે. 25 નાહવા માટે ચણા કે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો. 26 તાવ આવે તો સૌથી પહેલા 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, ચપટી હળદર અને 4 થી 5 કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3 થી 4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે. 27 જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરીને એને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે. 28 પેટ ફૂલી ગયું હોય તો 1 ચપટી હિંગમાં થોડું સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરી હુંફાળા પાણી સાથે પી જવું. એમાં રહેલ એક્ટિવ એન્ઝાઇમ ગેસને તુરત જ દૂર કરે છે. 29 દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા એક રૂમાં વગાણી થોડી રાખીને રૂને દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દાંતનો દુખાવો બંધ થઈ જાય છે. 30 જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીને ખમણીને એક પોટલીમાં બાંધીને માથા પર રાખવી. થોડી વારમાં માથાનો દુખાવો ઓછો થઈ જશે. તો મિત્રો, કેવી લાગી તમને આ માહિતી?